તો મિત્રો અમે તો આવી ગયા હતા લગ્નમાં, કીધું જમવાના ટાઈમે આપણે પૂગી જવી તો જે અહીં પૂગીને જોયું તા તો જે આ બાજુ ટીમેટા કાપવાનું કામકાજ ચાલુ છે ને આ ભાઈ માવો બનાવવા બે ગયા. એટલે ભાઈ ટીમેટા કાપો અને આ બાજુ તો જે રીંગણા સુધારે કોથમી પડી છે અને આ બાજુ આમ જોઈ લો અમારે તો એક ભાઈ તો જે ધ્યાન રાખીને ઊભા છે કે ભાઈ એકય અહીંયાથી સટકતા નહીં, બકાલું સુધાર્યા વગેરે હો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। તો એક ભાઈએ તમારે મરસા ઉપાડે, કીધું કે હમણાં મરસાનો બધો આમ જો ટોટલ ઘાણ કાઢી નાખશે બધોય. લે આ લે આ તો શીના માટેનું ચટણી બનાવવાના લાગે છે કે શું? અને છોકરા કે જલ્દી ખાવાનું બનાવો, હવે ભૂખ લાગી છે. તે અમારે એક ભાઈ તો જે ડોલ જોવે છે કે આમાંથી જે કાંઈ નથી, અને હું પણ આ ઊભો રહી ગયો. હું આ બાજુ ઊભો રહી ગયો, કીધું આ જુવાનિયાને નો આવડે તો હું આ બધાને શીખવાડું ને કે ભાઈ બકાલું આમ કપાય. અને પછી તો હું ફોહ લાવીને સટકવાની બારી ગોતું, કીધું બાપ ના હમ આવડા આ બધા તો અહીંયા આમ જો બકાલું કાપવા બેહારી દેવા છે.